આ આપણું લાકડિયાનું તળાવ વરસાદના કારણે એવું ભરાઈ ગયું કે વાત જ જવા દો. ગામમાં ઠેઠ મારા બેટા પાણી આવી ગયા અને નદી તો ફૂલ ભરાઈ ગઈ. અને આ તળાવ છે લાકડિયાનું, બરોબર. આ સામે ચબૂતરો. મારા બેટા ચબૂતરા બનાવવા કેવો ચબૂતરો બનાવે જોવો તો તમે. હે અહીંયા તળાવ વચ્ચે વચ્ચે કોણ ચબૂતરો બનાવે? બિચારું કે ઊંચા પારિયા ઉપર હોય. હવે મારા બેટા કબૂતરાની જમવું હોય એ દાણા ચણવા હોય તો અહીંયા જઈશે હું પાણીમાં. બિચારા આવા નાવા ભર્યા છે ગામમાં. હું સાચું જ કીધું. ગામ હોય અહીંયા પાસ ઓલા તો હોય જ. સોરી આમાં બોલી ન શકું, અમુક સમજી જાઓ તમે, સમજાવવા વાળા સમજાઈ ગયા. પણ પાણી તો એવું કે તળાવમાં છલકાવ. તળાવ તોડે એટલે તમને ખબર છે પાણી બધું વહેતું હોય કે જે ઓવરફ્લો થતું એ બધું એમાંથી નીકળી જાય. એટલે નિરંતર અને સ્થળાંતર બધું વ્યવસ્થિત થઈ ગયું. એટલે ગામમાં જ હજુ નુકસાન ન થયું, પણ અમુક વીજળીના થાંભલા છે કે એવું કંઈક છે કે એ તૂટી ગયા હતા. પંજાબ જેવી જ હાલત અત્યારે લાકડિયા કચ્છ ગુજરાતમાં થાત પણ બચી ગયું. જો વરસાદ એક ધારો આવત તો પણ સારું હતું. બધું ભગવાનના દયાથી બચી ગયા. નકર કોઈ પણ રે એવું લાગતું નહોતું આ વરસાદમાં. સારું થોડા મેઘરાજ પણ શાંત પડ્યા એટલે બચી ગયા બધા. આમ જો કેવું પાણી ભરાઈ ગયું છે ને, ડેન્જર.